અમદાવાદમાં લોકપ્રિય ગાયિકા ઈશાની દવે શંકુશ એન્ટરટેનમેન્ટના સહયોગથી બદલાવ ચેપ્ટર 1 નામનું ભવ્ય લાઇવ કોન્સર્ટ પ્રોડક્શન રજૂ કરવા જઈ રહી છે. આ વિશિષ્ટ સંગીતમય પ્રસ્તુતિનો હેતુ વર્લ્ડ ક્લાસ પ્રોડક્શન, ઇમર્સિવ સ્ટોરી ટેલિંગ અને આધુનિક કલાત્મક દ્રષ્ટિકોણ દ્વારા ગુજરાતી સંગીતને નવી ઓળખ અને નવી ઊંચાઈ આપવાનો છે. આ કાર્યક્રમ માત્ર પરંપરાગત સંગીત પ્રસ્તુતિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનો એક અનોખો પ્રયાસ પણ છે. પરંપરાગત અને આધુનિક ગુજરાતી સંગીતનું સંયોજન આ શોમાં જોવા મળશે, જે નવી પેઢીને પોતાની સાંસ્કૃતિક જડોથી વધુ નજીક લાવવાનો પ્રયાસ કરશે. ઈશાની દવેની સંગીત યાત્રાની શરૂઆત માત્ર 8 વર્ષની ઉંમરે થઈ હતી, જ્યારે તેમણે પોતાના પિતા અને ગુજરાતી લોકસંગીતના દિગ્ગજ ગાયક પ્રફુલ્લ દવે સાથે લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં પ્રથમ મંચ શેર કર્યો હતો. ત્યારથી તેમણે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, અમેરિકા અને દુબઈ સહિત અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર ગુજરાતી સંગીતને વૈશ્વિક ઓળખ અપાવી છે. તેમના કારકિર્દીના યાદગાર ક્ષણોમાં એક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેનું ભવ્ય પરફોર્મન્સ રહ્યું છે, જ્યાં તેમણે લગભગ 1 લાખથી વધુ દર્શકોની હાજરીમાં રજૂઆત આપી હતી. કઈ રીતના જોવો છો કોન્સેપ્ટ અને કેવી રીતના આયોજન રહેશે? જો પહેલી વાત તો ગુજરાતી ભાષાના અસ્તિત્વ છે. આપણે ક્રિટિસાઇઝના અર્થમાં નથી કહેતો, પણ કોન્વેન્ટ કલ્ચરની અંદર જો આપણે અપગ્રેડ થતા રહીશું તો પહેલું નુકસાન ભાષાનું છે. જે ભાષા આપણી મા પાસેથી આપણે શીખ્યા, જે ભાષામાં આપણે બોલીએ છીએ, જે ભાષામાં આપણે વિચારો કરીએ છીએ, જે ભાષામાં આપણને સપનાઓ આવે છે, તો મૂળ ઉદ્દેશ તો ગુજરાતી ભાષા છે. પછી મારો એજા લોક ગાયક તરીકે ગુજરાતના લોકસંગીતને હું વધારે પ્રાધાન્ય આપું, કારણ કે મને ગાવા મળ્યું. તો આ કોન્સર્ટની અંદર જે નવી જનરેશન છે આપણી, એ નવી પેઢીની સુધી જો ગુજરાતી લોકસંગીતને, ગુજરાતના લોકસ્વરોને, ગુજરાતી કવિતાને, ગુજરાતી સાહિત્યને જો નવી જનરેશન સુધી કલાકારો નહીં પહોંચાડે તો મને લાગે છે કે એનો સૌથી વધારે ગુજરાતી ભાષા. એક લાઈન આપના સ્વરમાં. જી, એક ગીત સ્વર. મને લાગે છે કે જે ગીતથી હું એસ્ટાબ્લિશ થયો, જે આમ ફિલ્મમાં પછી લીધું રાખો ફલાણીમાં, એ મણિયારો ગામ. હા, ઓકે. મણિયારો હલું હલું તેરે વિજો રે, મણિયારો હલું હલું તેરે વિજો, હે મુજા દલણા, એ મારા મનડા, એ મારા હૈણા, હે મારો રુદિયો ઉદાસીમાં હોય રે, છેલ મુજો હાલારી મણિયારો, કે ભેણ મુજો પરદેશી મણિયારો, કે બેની મારો વરણાગી મણિયારો. થેન્ક યુ. અને ગુજરાતમાં ખાસ રીતે કઈ રીતનું આયોજન રહેશે? બહુ જ ભવ્ય આયોજન કર્યું છે, અને ટેકનિકલી પણ મ્યુઝિકલી પણ ખૂબ જ ભવ્ય આયોજન કર્યું છે. આઈ થિંક ગુજરાતમાં પહેલી વખત ગુજરાતી કોન્સર્ટ આ લેવલ પર થઈ રહ્યું છે, અને સિક્યોરિટી એવરીથિંગ ઇઝ કવર્ડ. એટલે અમે લોકો ઘણી મહેનત કરી છે. ચેપ્ટર 1 માં નવું શું જોવા મળશે? વર્લ્ડ ટૂર અને ચેપ્ટર 1 માં શું નવું જોવા મળશે, ને ખાસ કરીને ગુજરાતમાં? ચેપ્ટર 1 અમદાવાદથી શરૂઆત કરીએ છીએ, અને ચેપ્ટર 1 માં ઘણા એવા બધા ગીતો છે. ઇનફેક્ટ હાર્દિકે સિમ્ફનીનું કર્યું છે, પણ ધીસ ઇઝ સિમ્ફની વિથ વેસ્ટર્ન બેન્ડ, એટલે ડ્રમ્સ, ગિટાર્સ અને એનું કોમ્બિનેશન અમે લોકો કરી રહ્યા છે. કોરિયોગ્રાફી આખી સેટ કરી છે દરેક સોંગ માટેની, અને ઘણા બધા મ્યુઝિશિયન્સ મુંબઈથી આવી રહ્યા છે, અહીંયાના ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી મ્યુઝિશિયન આવી રહ્યા છે, અને ઘણા બધા ગીતો એવી રીતે અમે લોકો મૂકી રહ્યા છે કે જે પહેલા ક્યારે આ ફોર્મમાં ગીતો આવ્યા નહોતા. એટલે હું ઈશાની બેન વિશે આ વાતમાં એ રીતના કહેવા માંગીશ કે ગુજરાતી સંગીત, ગુજરાતી ગીતો, ગુજરાતી ભાષામાં એક તાકાત છે, ગહેરાઈ છે, એક સૌંદર્ય છે, પણ
એને કઈ રીતના હવે નવી જનરેશનની સામે મૂકવું એ આપણા માટે હવે ચેલેન્જ છે, કારણ કે આવનારા દસકાઓમાં આ ગુજરાતી ભાષાના ઘણા બધા શબ્દો, ઘણી બધી વાતો, ઘણી બધી ફોક સ્ટોરીઝ, લોકગીતો આ બધું વિસરાતું જાય છે. તો ઈશાનીબેનનો આ પ્રયત્ન છે કે હવે એને નવા રંગરૂપમાં એવી રીતના મૂકવું કે આજના જેન્ઝીને પણ સમજાય, એ 40 વર્ષનો વ્યક્તિ હોય એને પણ સમજાય, બુઝુર્ગ લોકો હોય એ પણ સાંભળવા આવી શકે. એવી રીતના મને એવું લાગે છે કે ઈશાનીબેનનું આ ઈશાની દવે કોન્સર્ટ આજે શરૂઆત કરી રહ્યા છે ચેપ્ટર 1, તો એમનો પ્રયત્ન ગુજરાતી ભાષાને નવા રંગરૂપ સાથે મૂકવાનો છે. મારું નામ આર્જવ છે. હું શો ડાયરેક્ટર છું અને અત્યારે શંકુશને રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું. કઈ રીતનું આયોજન રહેશે ખાસ કરીને અમદાવાદથી? ઓકે, સો આયોજનમાં એવું છે કે આ વિચાર જ્યારે આવ્યો ત્યારે એવું હતું કે એક રિજનલ આર્ટિસ્ટ તરીકે આપણે ટ્રીટ નહીં કરીએ, એને ગ્લોબલ સ્ટાન્ડર્ડ પર જે થશે એ પ્રમાણે જ આપણે બધા જ નોર્મ્સને બધું ફોલો કરશું. સો હવે હું નાની વાત કરું કે આજે અમદાવાદમાં એક શો થયો હતો, ઇન્ટરનેશનલ બેન્ડ આવ્યું હતું કોલ્ડ પ્લે. એ લોકો શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કર્યું હતું અને એ લોકોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. લગભગ 1.25 લાખનું ઓડિયન્સ હતું. એ લોકોએ જે સાઉન્ડ વાપર્યો હતો આપણે એ જ સાઉન્ડ વાપરવા જઈ રહ્યા છે. એ જ રીતના પ્રોપ્સ છે, એ રીતના ડાન્સર્સ, મ્યુઝિશિયન, સિંગર્સ, રાઇટર, કોરિયોગ્રાફર, સ્પેશિયલ એન્ટ્રીઝ, લાઇટ્સનું સ્ટ્રક્ચર લગભગ 125 ફૂટની ઉપરનું લાઇટનું સ્ટ્રક્ચર જશે. અને વાત કરીએ તો એલઈડી સ્ક્રીન, તો હવે આજે 4000 સ્ક્વેર ફૂટની એલઈડી સ્ક્રીન ખાલી ઇન્સ્ટોલ કરવાના છે, જેથી કરીને જે એક્સપિરિયન્સ આગળ ફ્રન્ટ રો વાળાને મળે એ જ એક્સપિરિયન્સ પાછળની રો વાળાને પણ મળે. શોનું આયોજન કેવી રીતના રહેશે, કેટલા સિટીમાં રહેશે અને કેટલી ક્રાઉડ કેપેસિટી દરેક શોમાં રહેશે? અમદાવાદ ચેપ્ટર અમે લગભગ આશરે 8-10 હજારનો ક્રાઉડ એક્સપેક્ટ કરી રહ્યા છીએ અને ધીરે ધીરે ગુજરાતના દરેક રાજ્ય અને શહેર અમને કવર કરવાની તૈયારી છે. ગણતરીમાં એવી રીતે ચાલે છે, અમદાવાદ છે, બરોડા છે, સુરત, કચ્છ, કલ્ચરની જ્યાં જ્યાં વાત છે ત્યાં આગળ અમારે લઈ જવાનો પ્રયાસ છે. અને પછી એક વખત ગુજરાત કવર કરીએ પછી આપણે એને ઇન્ટરનેશનલ ઘણા કન્ટ્રીઝની અંદર લઈ જવાની ગણતરી ચાલી રહી છે. ખાસ કરીને વર્લ્ડ ટૂર પછી ગુજરાત જ કેમ સિલેક્ટ અને કઈ રીતના વિચાર આવ્યો? સૌથી પહેલાં તો માતૃભૂમિ, કર્મભૂમિ અને ગુજરાતે અમને જે આપ્યું છે એ કદાચ હું શબ્દમાં વર્ણન પણ નહીં કરી શકું અને ગણાવી પણ નહીં શકું. તો ઇટ્સ ટાઈમ ટુ પે બેક ટુ ગુજરાત અને આવનારી પેઢી માટે કંઈક એવું ધરોહર ક્રિએટ કરીએ કે જેથી કરીને વર્ષોના વર્ષો સુધી એ ચાલતું રહે. ઓકે, થેન્ક યુ.